નંબર 2ની અંદર એક્ટિવિટી નંબર 7 વિશે માહિતી મેળવીશું. એમાં જોઈએ વર્ક ઇન ગ્રુપમાં કામ કરો. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ. તો અહીંયા કેટલીક વસ્તુઓનું લિસ્ટ આપેલું છે, કેટલીક વસ્તુઓનું લિસ્ટ અહીંયા આપેલું છે, યાદી આપેલી છે લિસ્ટ એટલે. તો રાઇટ અબાઉટ ધેમ. હિયર ઇઝ એન એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલના પ્રમાણે તેના વાક્યો બનાવવાનું છે, એટલે નમૂના પ્રમાણે તેના વિશે વસ્તુ વિશે લખવાનું છે. એટલે કે જૂથમાં કામ કરવાનું છે. અહીંયા વસ્તુની યાદી આપેલી છે, તેમના વિશે લખો. એક નમૂનો આપેલો છે. તો પહેલો નમૂનો જોઈએ અ બ્રેક. તો અહીંયા જોઈએ તો ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ હેવી, આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ, આઈ કેન બેક coconut with it, but I cannot eat it. પણ તેને ખાઈ શકાતું નથી. તો અહીંયા રેડ કલર છે, તો અહીંયા શું શેની વાત કરવામાં આવી છે? તો ઈટની વાત કરવામાં આવી છે, બરાબર. તો ઈટ છે તો એની બિલ્ડિંગ્સ તમે બનાવી શકો, દિવાલ કરી શકો છો, બરાબર. તો પણ તેને ખાઈ શકતા નથી એવું આપેલું છે, બરાબર. તો આ પ્રમાણે તેનો ઉપયોગ લખેલો છે. તો એવી જ રીતે અહીંયા આગળ અ નેલ લખેલું છે. તો એના વિશે તમે શું લખશો? તો ઇટ ઇઝ સ્મોલ, ઇટ ઇઝ વેરી યુઝફુલ, આઈ કેન ફિક્સ ઇટ ઓન અ વોલ એન્ડ હંગ માય ક્લોથ્સ, I can fix a photo with it, I can use it in making furniture. બરાબર. તો એવી રીતે નેલ, પછી એવી રીતે અ કપ. તો એના વિશે માહિતી મેળવવાની, બરાબર. તો એવી રીતે તમારે આ બધી જ વસ્તુઓ છે તમે ઉપયોગમાં ઘણીવાર લેતા હો છો, તમે જોયેલી છે, તો એના વિશે તમારે લખવાનું રહેશે એક્ઝામ્પલ પ્રમાણે. એક્ઝામ્પલ આપેલું હતું, એક મેં શીખડાવ્યું. હવે તમારે તમારા હોમવર્કમાં આ કરવાનું રહેશે. જેમ કે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર વિશેના ઉપયોગો તમે લખી શકો છો. જેમ કે કોમ્પ્યુટર શું છે, શું વસ્તુ છે એના વિશે લખી શકો. જેમ કે કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, ઇટ વર્ક વેરી ફાસ્ટ એન્ડ. તો એવી બધી વસ્તુઓ તમે અહીંયા લખી શકો છો. સીટ પેપર છે, સીટ પેપરનો શું ઉપયોગ છે? ઇટ ઇઝ મોસ્ટલી વ્હાઇટ, ઇટ ઇઝ વેરી લાઇટ, ઇટ ઇઝ ઓફ ડિફરન્ટ સાઇઝ, વી મેક બુક એન્ડ નોટબુક્સ ફ્રોમ ઇટ. તો એવી રીતે તમે સેન્ટેન્સો લખી શકો છો, બરાબર. જેમ કે સીડી, તો અ સીડી અહીંયા આપેલું છે કે સીડી, તો અ સીડી વિશે લખી શકો છો. સીડી ઇઝ રિલેટેડ ઓફ કોમ્પ્યુટર. ધ ફૂલ ફોર્મ ઇઝ કોમ્પેક્ટ ડિસ્ક, ઇટ ઇઝ વેરી લાઇટ એન્ડ ડેલિકેટ. તો એ પ્રમાણે તમે એના વિશે પણ લખી શકો છો. ગ્લાસીસ, તો ગ્લાસીસ વિશે પણ લખી શકો છો. ઇટ ઓફ ડિફરન્ટ કલર્સ એન્ડ સાઇઝ, there are plastic glasses too, we can use it is different ways, we drink water, milk, juice it with it. તો એના વિશે એવી રીતે લખી શકો છો. કોમ્બો આપેલું, કોમ્બ આપેલું છે. ઇટ ઇઝ ઓફ ડિફરન્ટ કલર્સ, ઇટ હેઝ ડિફરન્ટ સાઇઝ એન્ડ શેપ્સ. તો એના વિશે પણ તમે લખી શકો છો. તો આ પ્રમાણે તમારે આ એક્સરસાઇઝ લખવાની રહેશે. હવે એક્ટિવિટી નંબર 8 જોઈએ. વર્ક ઇન પેર, જોડીમાં કામ કરો. નીચેના વાક્યો આપેલા છે. જો નીચેના વાક્યો આપેલા છે મોટેથી વાંચો, સરખા ઉચ્ચારવાળા શબ્દોની નીચે લીટી કરો. જેમ કે આઈ એમ માધવ, તો આઈની નીચે અંડરલાઈન કરો. આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક, તો આઈ નીચે અંડરલાઈન કરો. ડુ યુ નો પંજાબી મેહુલ, તો અહીંયા આગળ ડુ યુ નો પર નીચે અંડરલાઈન કરો. મેહુલ નો આઈ ડોન્ટ, તો નો અંડરલાઈન કરો નો પર. એના પછી જો ગો બાય કાર સુરેશ, થેન્ક યુ સ્મિતા, ગુડ બાય, બાયની નીચે અંડરલાઈન કરો. અવર પ્રિન્સિપાલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર, તો અવરની નીચે અંડરલાઈન કરો. એન અવર. 8 friends ate all the apples, તો 8ની નીચે અંડરલાઈન અને અહીંયા 8ની નીચે અંડરલાઈન. 8 એટલે 8 અને 8 એટલે ખાવું. We are at the Somnath temple. We can see the sea from here. તો અહીંયા
અહીંયા કોઈ પણ એક જેવા શબ્દો છે. તો અહીંયા જોઈએ કે કેન, સી, સી, સી એટલે જો, સી એટલે સમુદ્ર. એના પછી જોઈએ I had to choice and I can take the more two એટલે બે, ટુ એટલે માટે. અહીંયા આગળ જોઈએ આગળ come here, come here, can you hear the call of cook. This is a strong corn. I cannot unit it. Cannot, not corn. એના પછી this is the last week before the examination. Mithali is still weak in her studies. weak. તો આ પ્રમાણે અંડરલાઈન કરીને આ એક્ટિવિટી તમારે પૂરી કરવાની છે. જેમ કે આઈ તો આઈ, સમ ઉચ્ચાર સરખો હોવો જોઈએ, તો આઈ, બરાબર. એવી જ રીતે જોઈએ નો એટલે જાણવું થાય. અહીંયા આઈ એટલે હું થાય અને આઈ એટલે આંખ થાય. એવી રીતે અહીંયા નો છે તો નો એટલે જાણવું થાય અને નો એટલે ના થાય. એવી રીતે પછી જોઈએ તો બાય, તો બાય, બરાબર. તો બાય છે, બાય એટલે દ્વારા થાય અને આ બાય BYE બાય એટલે આવજો થાય. તો અવર એટલે આપણા થાય અને HOUR અવર એટલે કલાક થાય. એવી રીતે જોઈએ EIGHT એટ એટલે 8 થાય અને ATE એટલે ખાધું થાય. એના પછી જોઈએ સી એટલે જોવું થાય અને SEA સી એટલે દરિયો થાય. પછી જોઈએ TWO એટલે 2 થાય, TOO એટલે પણ થાય. પછી જોઈએ હિયર એટલે અહીં થાય, HERE હિયર એટલે અહીં થાય, જ્યારે HEAR હિયર એટલે સાંભળવું થાય. એના પછી જોઈએ નોટ, તો અહીંયા નોટ KNOT નોટ એટલે ગાંઠ થાય અને NOT નોટ એટલે નથી થાય. એના પછી જોઈએ વીક, WEEK વીક એટલે અઠવાડિયું થાય અને WEAK વીક એટલે નબળું થાય. તો આ પ્રમાણે સમાન ઉચ્ચાર છે પણ અર્થ કેવા છે, અલગ છે. તો એવા શબ્દોને શું કહેવાય, સમાન ઉચ્ચાર અને સરખા અનુપ્રાસ વાળા, બરાબર. તો હવે જોઈએ આગળ. પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો. ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો અને નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. ખોટા વાક્યો સુધારીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો તમારે હોમવર્કમાં જાતે કરવાના રહેશે. સુધારીને તમારે લખવાના, જે આગળ તમને શીખવાડ્યું એના આધારે, બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી અહીંયા પૂરી થાય છે. જે અહીંયા આગળ સિંગ આપેલ, સિંગ રિકેટ એન્ડ સિંગ. તો અહીંયા એક એક્ટિવિટી નંબર 10ની અંદર જોઈએ તો અહીંયા એક કાવ્ય આપેલી છે જે કંઠસ્થ કરવાની કહે છે. તો આપણે એ વાંચી લઈએ એક વખત પહેલાં. તો જોઈએ I am the music man, I am the music man, I am the music man, I am the music man. I come from far away, I come from far away, and I can play, and I can play. What can you play? I play the piano. Play, piano, piano. Play, piano, piano. Play, piano, piano. I am the music man. I am from far away, and I can play. What can you play? I play the big drum. બુમડી બુમડી બૂમ. હવે અહીંયા જો આપેલું છે કે બુમડી બુમડી બૂમ, બૂમ બુમડી બૂમ, બુમડી બૂમ. હવે આગળ જોઈએ. Vaccine played his flute, guiding the children on a healthy road.
નો પોલિયો, નો સ્મોલ પોક્સ એવર અગેન, નો મોર અ ચાઇલ્ડ વિથ એની પેઇન. તો અહીંયા આપણી આ પોએમ્સ પૂરી થાય છે. તો આ પોએમ્સ તમારે તમારી નોટ્સબુકમાં લખવાની છે અને એકવાર રીડ પણ કરવાની રહેશે. આગળના લેક્ચરમાં આપણે આગળની યુનિટ નંબર 3 એના વિશે માહિતી મેળવીશું. અહીંયા આપણે યુનિટ નંબર 2 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.